રાજકોટમાંથી પકડાયેલા આઈએસઆઈએસના 2 આતંકી આરોપીઓની પૂછપરછમાં મોટા પર્દાફાશ થયા। વસીમ અને નઈમની પૂછપરછમાં તેમણે જણાવ્યું કે રાજકોટના ભીડવાળા વિસ્તારમાં બ્લાસ્ટ કરવાનું તેમનું પ્લાનિંગ હતું। ખાસ કરીને ત્રિકોણબાગ ગુંદાવાડી વિસ્તારમાં બોમ્બ પ્લાન્ટ કરવામાં તેમણે પ્રયાસ કર્યા, જોકે તેમાં તેઓ નિષ્ફળ રહ્યા। આ બંને ભાઈઓ બોમ્બ પ્લાન્ટ કરવામાં માસ્ટરમાઇન્ડ હતા। એટીએસે ગુજરાતમાંથી પકડાયેલા 2 આતંકીઓના નિશાને ચોટીલા મંદિર હોવાની વાત સામે આવી। જોકે સંદેશ ન્યૂઝની ટીમ જ્યારે ચોટીલા મંદિરની સુરક્ષા વ્યવસ્થાની તપાસ કરી તો તેમાં છીંડા જોવા મળ્યા। હજુ સુધી અહીં કોઈ પણ પ્રકારની સુરક્ષા વધારવામાં આવી નથી। આજે સમગ્ર રાજ્યની આંગણવાડી કાર્યકરો પાટનગરમાં રાજ્ય સરકારનો વિરોધ કરવા પહોંચી। પગાર વધારા જેવી વિવિધ માંગોને લઈને આંગણવાડીની મહિલાઓ આજે ગાંધીનગર ખાતે પહોંચી। જોકે રેલી શરૂ થાય તે પહેલા જ વિરોધ કરતી મહિલાઓની અટકાયત કરવામાં આવી છે। વિધાનસભાના બજેટ સત્રનો આજે 8મો દિવસ છે। 3 દિવસના મિની વેકેશન બાદ આજે ફરી ગૃહ શરૂ થશે। બપોરે 12 કલાકે ગૃહનો પ્રારંભ થશે। આપને જણાવી દઈએ કે 3 દિવસ બાદ શરૂ થઈ રહેલું ગૃહ આજે પણ તોફાની બની રહેશે। રાજકોટમાં 4 કિલોગ્રામ વજનના ટાઈમ બોમ્બના મુદ્દે આજે વિપક્ષ ચર્ચાની માંગ કરશે અને શાસક પક્ષને ભીંસમાં લેવાનો પ્રયાસ કરશે। પોરબંદરના રાણાવાવમાં પોલીસે બુટલેગરોના પથ્થરો ખાધા હોવાનું સામે આવ્યું। બરડા ડુંગરમાં ખોડિયાર નેશ નજીક દેશી દારૂના અડ્ડા પર રેડ પાડવા ગયેલી પોલીસની ટીમ પર પથ્થરમારો થયો અને લગભગ 25 પોલીસ કર્મીઓને ઘાયલ કરી નાખ્યા, જેમાં એક પીએસઆઈ અને 3 કોન્સ્ટેબલને સામાન્ય ઈજા પહોંચી છે। નવસારી નગરપાલિકાના એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન, ઉદ્યોગપતિ અને બિલ્ડર બંધુ પ્રેમચંદ અને શંકર લાલવાણી સહિતનાને ખંડણી માટે ધમકીભર્યા ફોન આવ્યા હતા અને ઉદ્યોગપતિ પાસે રવિ પૂજારીના નામથી 5 કરોડની ખંડણી માંગતો ફોન આવ્યો। તો નવસારી ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના જ કલાકોમાં આરોપી કાનજી દેસાઈ સહિત બીજા શખ્સની ધરપકડ કરી છે। કરોડોના અર્બુદા કૌભાંડ મામલે રાજસ્થાનના પિંડવાડ અને અર્બુદાની સ્વરૂપગંજ ખાતે આવેલા શાખા ખાતે પોલીસે દરોડા પાડ્યા, જેમાંથી મહત્વના દસ્તાવેજો, કમ્પ્યુટર સહિતના મુદ્દામાલને જપ્ત કરવામાં આવ્યો। અર્બુદા ક્રેડિટ સોસાયટીના માલિક રાકેશ અગ્રવાલ સામે છેતરપિંડીની અનેક ફરિયાદો નોંધાઈ છે, તો છેલ્લા કેટલાય સમયથી રાકેશ અગ્રવાલ ફરાર છે। આજે આતંકી હુમલાની આશંકા વચ્ચે પ્રધાનમંત્રી મોદી યુપીના મઉમાં રેલી સંબોધવાના છે અને તેમની આ રેલી પહેલા ચોંકાવનારા સમાચાર આવ્યા કે વડાપ્રધાનના કાફલા પર હુમલો થઈ શકે છે। આતંકીઓ રોકેટ લોન્ચર કે વિસ્ફોટક ભરેલા વાહનથી જ પ્રધાનમંત્રી મોદીને નિશાન બનાવી શકે। રસૂલ પાર્ટી પણ ષડયંત્રમાં સામેલ હોઈ શકે। સાથે જ લશ્કર અને આઈએસ જેવા આતંકી સંગઠનો માટે પણ પ્રધાનમંત્રી પહેલા ટાર્ગેટમાં હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે। યુપીમાં આજે 5મા તબક્કાની 51 બેઠકો પર આજે મતદાન યોજાઈ રહ્યું છે। 5મા તબક્કામાં કુલ 11 જિલ્લાની 51 બેઠક પર મતદાન યોજાઈ રહ્યું છે। કુલ 608 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે, જેમાં 96 લાખ મહિલાઓનો સમાવેશ થાય છે। સૌથી વધુ 24 ઉમેદવારો અમેઠી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે। કુલ મતદારો 1 કરોડ 84 લાખ છે। કેલિફોર્નિયાના ડોલ્બી થિયેટરમાં 89મો ઓસ્કાર એકેડમી એવોર્ડ રંગેચંગે શરૂ થયો, જેને જીમી કિમેલ પોતાના અનોખા અંદાજમાં હોસ્ટ કર્યો। ઓસ્કાર રેસમાં ભારતીય એક્ટર દેવ પટેલને લાયન માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનું નોમિનેશન મળ્યું, જેમાંથી તે બહાર થઈ ગયા। ત્યારે બેસ્ટ એક્ટર ઇન સપોર્ટિંગ રોલમાં મહેશ શાહ અલીએ બાજી મારી છે।